ભગવાનને જીવાત્માઓ પ્રાર્થના કરે, હે ઈશ્વર, મનુષ્ય અવતાર પૂર્ણ થાય પછી તમારે જે યોનિમાં અમને જન્મ આપવો હોય એ યોનિમાં જન્મ આપજો. એનો અમને કોઈ રંજ નથી, પણ અમારી એક વિનંતી છે કે જે પણ યોનિમાં જન્મ મળે એ જન્મમાં અમારી બુદ્ધિ, અમારું મન સદાયને માટે હરિના ચરણારવિંદમાં લાગેલું રહે, આવી કૃપા કરજો બાપ. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. 12મા સ્કંદની શરૂઆતમાં કળયુગનું વર્ણન બતાવ્યું કે રાજા, હવે આજ 7મો દિવસ છે અને હવે આવનારો સમય કલી છે. અને કળયુગની અંદર દરેક જીવાત્માએ ઈશ્વરનું યજન કરવું જ રહ્યું. કલીનો એક સદગુણ છે માત્ર કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં હજારો વર્ષ સુધી તમે નાક બંધ કરીને બેસતા છતાં પણ ભગવાનની પ્રાપ્તિ ન થતી. પણ ભગવાન સ્વયં કૃષ્ણ કહીને ગયા છે કે કળિયુગમાં કોઈ પણ માણસ એક ક્ષણ માટે, એક ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સાધુ કી કોટી કટે અપરાધ. કોઈ પણ જીવાત્મા એક ક્ષણ માટે પણ મારું યજન કરશે, મારું કીર્તન કરશે, તો એને હું દર્શન આપીશ. કલીનો સદગુણ છે ભગવદ પ્રાપ્તિ, બહુ અલ્પકાલમાં થોડા જ સમયની અંદર ભગવાનની પ્રાપ્તિ થાય. અને કળિયુગમાં મારો અને તમારો એક જ આધાર છે. અને રામચરિતમાનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે, કલિજુગ કેવલ હરિગુણ ગાના, કલિજુગ કેવલ હરિગુણ ગાના. આર્થિક ભૌતિક સુખ સંપદામાં જઈ અને તમે થાકી જાઓ તો તમારો આ વ્યવહારનો, આ જગતનો થાક ઉતારવા માટે ઈશ્વરનું નામ સ્મરણ એ તમારા થાકને ઉતારી દેશે. આવી ભાગવતની ગાથાઓના મંડપમાં જઈને બેસશો ને તો તમારું મન પવિત્ર બનશે, શાંત બનશે અને તમારો થાક ઉતરી જશે. ના મંડપ મનને મક્કમ બનાવવા માટેની તો એક આ હોસ્પિટલ છે સાહેબ. હાથનું ફ્રેક્ચર થાય તો ઓર્થોપેડિક ડોક્ટર હોય છે, એની હોસ્પિટલ હોય. કેન્સર થાય તો એની હોસ્પિટલો. શરીરમાં કોઈ પણ રોગ થાય એની હોસ્પિટલો છે. પણ તમે ક્યાંય જગતમાં જોયું કે જે માણસ મનથી ભાંગી ગયો હોય એની હોસ્પિટલો? હા મારા બાપ, આ ભાગવતના માંડવા એ મનથી મક્કમ થવા માટે તો એની હોસ્પિટલો છે. 7 દિવસની કથાઓમાં મનને મક્કમ બનાવી દે. કલિજુગ કેવલ હરિગુણ ગાના. કળિયુગની અંદર તમે હરિગુણ ગાજો. તમારો આધાર એક જ છે, રામ નામ. ચાહે કૃષ્ણ કહો, ચાહે રામ કહો. આપ જેને પણ માનતા હોય એનું યજન કરજો. જ્યાં સુધી આ પંચ મહાભૂતના ખોળિયામાં પ્રાણ રહે ત્યાં સુધી તમે ઈશ્વરનું યજન કરજો. રામ નામ જપતે રહો, જબ લગ ઘટ में प्राण. नाम लिया उन सब लिया, सभी शास्त्र का वेद. बिना नाम नर के गया, पट पट चारो वेद. રામચરિતમાનસ કહે છે, નામ લીધું એનો ઉદ્ધાર થયો છે, પણ જેને નામ લીધા વગર પણ 4 વેદને વાંચ્યા છે એ પણ કળિયુગની અંદર એ જ પણ નરકમાં ગયા છે. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા વેદ. બિના નામ નર કે ગયા, પઢ પઢ ચારો વેદ. માટે આ કળિયુગની અંદર તમે ઈશ્વરના ગુણાનું વાદને ગાજો, પરમાત્માનું નામ લેજો. અને કળિયુગનો મહામંત્ર છે હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કળિયુગનો મહામંત્ર છે. આ મહામંત્રનો તમે જાપ કરજો બા. ગંગાના દક્ષિણ કિનારે અંતિમ ઉપદેશ આપીને કહે છે કે હે રાજા, હવે બસ તૈયારી કરો, ससुराल जाने का वक्त हो चुका है. 4 कहार मेरी डोली उठावे. હવે બસ તમારી ડોલી ઉપાડવાની તૈયારીઓ થઈ. હવે તમે તૈયારી કરો, મરણને બોલાવો. મૃત્યુનો ભય છોડી અને મૃત્યુને બોલાવો. કારણ મરણ એ જ ઈશ્વર સુધી લઈ જનારું એકમાત્ર સાધન છે. મૃત્યુનો આપણને ડર સતાવે જ્યારે મહાપુરુષો કહે છે. અને એ સમય બરાબર હવે આજ 7મા દિવસનો સમય પૂર્ણ થવા જાય. શમીક ઋષિના પુત્ર શૃંગીનો શ્રાપ મિથ્યા ન થાય એટલા માટે તક્ષક નાગ બ્રાહ્મણનું રૂપ લઈ અને ચાલે છે. અને માર્ગની અંદર બરાબર કશ્યપ નામના બ્રાહ્મણ સામે મળ્યા છે. કશ્યપ નામના બ્રાહ્મણ સામે મળ્યા. કશ્યપ બ્રાહ્મણ બહુ આનંદિત થઈને જાય છે. એટલે તક્ષક નાગે પૂછ્યું કે બ્રાહ્મણ, હે ભૂદેવ, ક્યાં જાઓ છો આપ? આટલા બધા રાજી કેમ છો? અને ત્યારે પેલો કશ્યપ કહે છે કે ભાઈ, મેં સાંભળ્યું છે કે આજ તક્ષક નાગ આવી અને રાજા પરીક્ષિતને દંખ દેવાનો છે અને એ દંશ દેશે અને એનું મૃત્યુ થશે. પણ મારી પાસે એવી વિદ્યા છે
મારી પાસે મંત્રો છે, હું રાજા પરીક્ષિતને નહીં મરવા દઉં, માટે મને ધન મળશે એટલે હું ગંગાના કિનારે જાઉં છું. તક્ષક કહે છે કે ભૂદેવ, તમે જે તક્ષકની વાત કરો છો એ જે તક્ષક તો હું છું. તમારી પાસે એવી કઈ તાકાત છે મને બતાવો. હું આ એક લીલું વૃક્ષ છે અને વૃક્ષના મૂળમાં એક ડંખ દઉં અને ઊભું સૂકવી નાખું. તમારામાં તાકાત હોય તો એને નવ પલ્લિત કરી આપો. તક્ષક નાગે એક ડંખ દીધો, લીલું વૃક્ષ ઊભું સુકાઈ ગયું. અને એ જ સમયે કશ્યપ બ્રાહ્મણે હાથમાં પાણીની અંજલિ ભરી મંત્ર ભણી અને જ્યાં પાણી છાટે તો જેવું વૃક્ષ લીલું છમ હતું આવું નવું ફરી પાછું કશ્યપ નામના બ્રાહ્મણે એ વૃક્ષને કરી આપ્યું. તક્ષક સમજી ગયો કે આ નહીં મરવા દે. તક્ષક કહે છે કે ભૂદેવ, મોઢા સુધી આવેલો કોળિયો શું કામ ઝૂંટવી લ્યો છો? 7 દિવસની ભાગવતની ગાથાને સાંભળી અને પરીક્ષિત હવે ભગવદમય બન્યો છે. હવે કદાચ ભગવાનની પ્રાપ્તિમાં લાંબુ અંતર નહીં હોય. ને તમે શા માટે એને હવે રોકો છો? તમે એને જીવાડશો, વળી પાછો સંસારમાં આવશે, વળી પાછો આર્થિક ભૌતિક સુખ સંપદામાં પડશે, ક્યારે એ હરિનો માર્ગ મેળવશે? માટે હું આપને પ્રાર્થના કરું છું, આપ જતા રહો, હું આપને ભિક્ષા આપી દઉં. કશ્યપ નામના બ્રાહ્મણે તક્ષક નાગે ત્યાંથી પાછા મોકલ્યા છે. તક્ષક આવે છે, જોવે છે કડક ચોકીપેરો છે, એટલો બંદોબસ્ત છે કે અંદર કોઈ જઈ ન શકે. બ્રાહ્મણો સિવાય કોઈ જઈ નથી શકતું. એટલે તક્ષક નાગ બરાબર હવે વિચાર કરે જાવું કેમ. પણ બ્રાહ્મણોના હાથની અંદર એક ફળનો ટોપલો છે, એ પાત્ર છે. એ ફળની અંદર તક્ષક નાગ ઝીણા એવા કીડાના સ્વરૂપમાં બેસી જાય છે. અને જ્યારે બ્રાહ્મણો અંદર પ્રવેશ કરે અને એ સમયે પરીક્ષિત મહારાજ પદ્માસનને વાળી અને હરિનું ધ્યાન ધરે છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. એક તાર ભગવાન સાથે બંધાઈ ચૂક્યો છે હવે પરીક્ષિત રાજાનો. જ્યારે નો તાર બંધાઈ ચૂક્યો અને એ સમયે તક્ષક નાગ આવે છે કીડાના રૂપમાં. બ્રાહ્મણોએ અંદર પ્રવેશ કર્યો અને એ જ સમયે તક્ષક નાગે પોતાના કીડાના રૂપને છોડી અને પોતાના મૂળ રૂપમાં આવી અને જ્યાં પરીક્ષિત રાજાને ડંખ દેવા જાય ત્યાર પહેલા તો પરીક્ષિત મહારાજના શરીરમાંથી એક ચેતના નીકળી અને આકાશ માર્ગે ગઈ અને સ્વર્ગના દેવતાઓએ પણ પરીક્ષિત મહારાજનો પુષ્પોને ફેરી અને પરીક્ષિત મહારાજનું સ્વાગત કર્યું. દેવતાઓ પણ ભગવાનનો જય ઘોષ કરે, બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિતનું નવ ચેતનમાંથી નીકળી અને આકાશ માર્ગે ગયું અને આ જગ્યાએ તક્ષક નાગ આવી અને માત્ર પરીક્ષિતના શરીરને ડંખ દીધો છે. ચેતના તો ક્યારની નીકળી ચૂકી બાપ. પરીક્ષિતના મોક્ષની કથા સુત પુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિમુનિઓને કહી અને કહે છે, હે ઋષિમુનિઓ, તમે પણ ભગવત સ્મરણ કરજો. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કથા સંભળાવી, એ જ કથા મેં આપને સંભળાવી. ગંગાના કિનારે પણ કથા વિરામ લીધી અને હવે નૈમિષારણ્યમાં પણ કથા વિરામ લે છે અને દયામાં વૃંદાવન ધામમાં પણ આજ મારી કથા વિરામ તરફ જઈ રહી છે બાપ. અંતમાં સુત નામના પુરાણી કહે છે કે હે ઋષિમુનિઓ, ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી થયો અને ભાગવતનો અંત પણ, એ ભાગવતનો વિરામ પણ સત્યમ પરમ ધીમહિ છે. અને ભાગવતના અંતિમમાં લખે છે 12મા સ્કંદમાં મહર્ષિ વેદવ્યાસ, કસ્મેયેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યત તચ્છુદ્વમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. ભાગવતના પ્રારંભમાં પણ સત્યમ પરમ ધીમહિ અને ભાગવતના અંતમાં પણ સત્યમ પરમ ધીમહિ. અને મહર્ષિ વેદવ્યાસ કહે છે કે સત્યના સ્વરૂપને અમો વંદન કરીએ છીએ, સત્યમ પરમ ધીમહિ. હું નહીં, આખું જગત એ સત્યના રૂપને વંદન કરે છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણને વંદન કર્યા અને મહર્ષિ વેદવ્યાસ કહે છે, નમસ્તસ્મે ભગવતે વાસુદેવાય સાક્ષિણે ય ઇદં કૃપયા કસ્મે વ્યાચકક્ષે મુમુક્ષવે. સુત પુરાણીના મુખમાંથી નીકળતા પહાડી શબ્દો નૈમિષારણ્યના જંગલની અંદર એ ગિરિકંદરાઓમાં પડઘાની જેમ ગુંજી રહ્યા છે. પડઘાઓની જેમ ગુંજી રહ્યા છે શબ્દો.
88,000 ઋષિ મુનિઓની સભા, કથાના અંતિમ ચરણ જાય અને બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજને વંદન કર્યા. યોગીન્દ્રાય નમસ્તસ્મે શુક્રાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદ્રષ્ટમ યો વિષ્ણુરાતમમૂચત. જે સંસાર એ સર્પદંશથી જે પીડાય છે એને મુક્ત કરવા માટે માત્ર ને માત્ર જે સુખદેવના મુખારવિંદમાંથી નીકળી ગાથા, એ સુખદેવને અમે વંદન કરીએ. અને અંતમાં પ્રાર્થના કરે છે દરેક જીવાત્મા માટે મહર્ષિ વેદવ્યાસ. દ્વાપર યુગના અંતમાં કદાચ એ 88,000 ઋષિ મુનિઓએ પણ પ્રાર્થના કરી હશે. અને આવો આ કલિકાલના 5,000 વર્ષો વ્યતીત થયા છે, 51મું વર્ષ ચાલે છે. અને એ સમયમાં હું અને તમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ. હું અહીંથી ભાગવતનો એક શ્લોક ગવરાવતો જઈશ અને તમે મારી સાથે પદને ગાતા રહેશો. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ, નાથસ્ત્વં નો યતઃ પ્રભો, નો યતઃ પ્રભો, નાથસ્ત્વં નો યતઃ પ્રભો, નાથસ્ત્વં નો યતઃ પ્રભો. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી કે ઈશ્વર, ભલે ગમે તે યોનિમાં જન્મ આપજો, પણ અમારી બુદ્ધિ તમારા મનમાં લગાવેલી રાખજો. ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, નાથસ્ત્વં નો યતઃ પ્રભો. અંતિમ ચરણમાં ભાગવતના 12મા સ્કંદમાં મહર્ષિ વેદવ્યાસ એટલું કહે છે કે તમે ભાગવતને સાંભળો કે ન સાંભળો બાપ, ઈશ્વરના ગુણાનુવાદને ગાશો, ઈશ્વરના કીર્તનને ગાશો ને તો તમારા બધા પાપ બળીને ભસ્મ થશે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનસ્તમ, તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનસ્તમ, તમ નમામિ હરિમ પરમ. સુત પુરાણી પણ અંતિમ આ વાતને બતાવી કે જગતમાં તમે કળિયુગમાં કીર્તન કરતા રહેશો, કારણ આ કળિયુગમાં મારો તમારો એક જ આધાર છે, કલો કેશવ કીર્તનાથ. માટે તમે કળિયુગમાં ઈશ્વરનું યજન કરતા રહેજો બાપ. અને અંતમાં સુત પુરાણીએ ભગવાનની પ્રાર્થના કરાવી, અને આવો હું તમને પ્રાર્થના કરાવું. જેનું જીવન સારું એનું મૃત્યુ પણ સારું. પરમાત્માએ મને તમને આ મનુષ્ય અવતાર આપ્યો છે શા માટે? આર્થિક, ભૌતિક અને સુખ સંપન્નની પાછળ દોડી અને આ જીવનને વ્યતીત કરવા નહીં. પરમાત્મા કહે છે કે હે ભાઈ, મેં તને મનુષ્ય એટલા માટે બનાવ્યો છે કે 84 લાખ યોનિમાંથી ફરતો ફરતો તને મનુષ્ય અવતાર આપ્યો, અને મનુષ્ય અવતારમાં જો તું કદાચ થોડાક સત્કર્મ કરી લે ને તો મારે તને બીજી યોનિમાં નાખવો નહીં, વળી પાછો મારે તને પશુ બનાવવો નહીં. પણ આપણે મનુષ્ય અવતાર મેળવ્યો છે એટલે એક જ હામ, ખાઈ પી અને જલસા કરો, વળી પાછા કેદી આવીએ કોને ખબર છે. અરે સાહેબ, ખાવાનું કામ તો પશુ પણ કરે છે. આપણે સૂઈએ છીએ, પશુ પણ સૂવે છે. આહાર નિંદ્રા ભય મૈથુન. આપણે પણ જમીએ છીએ, પશુ પણ જમે છે. આપણે પણ સૂઈએ છીએ, પશુઓ પણ સૂવે છે. આપણે ઝઘડીએ છીએ, પશુ પણ ઝઘડે છે. પણ આપણામાં ને પશુમાં ફેર શું છે? ભગવાને આપણને એટલી બુદ્ધિ આપી છે કે ભગવતમય બનવાની, પણ આપણને ભગવાને બુદ્ધિ આપી ભગવતમય બનવા માટે, ભગવાનનું કંઈક કાર્ય કરવા માટે, પણ આપણે એ બુદ્ધિને અવડે રવડે ચડાવી દીધી. એવા માર્ગે ચડાવી બુદ્ધિને કે આ અવતાર પૂરો થાય એટલે ભગવાનને ન છૂટકે, વળી પાછા પશુઓનીમાં જન્મ આપવો પડે. નહીં તો વ્યવસ્થા એવી છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ થાય. એક જગ્યાએ સભા ચાલતી હતી અને એ સભાની અંદર એક
મહાત્માજી ઊભા થયા અને મહાત્માજી પ્રવચન કરે છે અને એ પ્રવચનમાં બરાબર મહાત્માજી કહેવાયું કે ભાઈ જીવન સારું જીવજો, નહીં તો પશુ યોનિમાં જવાનો વારો આવશે ને તો બહુ હેરાન થશું. પશુ યોનિમાં જવાનો વારો આવશે ને હેરાન થશું, આ શબ્દને સાંભળ્યા. મોટી એવી સભા ભરાણી હતી ને સભામાંથી એક જ્ઞાની પુરુષ ઉભો થયો. જ્ઞાની હતો પણ વધારે પડતો. ઉભો થઈને કહે છે, મહારાજ તમે શું વાત કરો છો? તમે એમ કહો છો કે મનુષ્ય મર્યા પછી, માણસ મર્યા પછી પશુઓનીમાં જશે? અરે મહારાજ, મેં વાંચ્યું છે, સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય છે. એટલે મહાત્માજી કહે છે, ભાઈ તારી વાત એકદમ સાચી છે. માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. પેલો માણસ ચકરી ખાઈ ગયો. હમણાં મહાત્માજી એમ કહેતા હતા કે ભાઈ સારું જીવન જીવજો, નહીં તો માણસ યોનિમાં આવ્યા છો, મરશો તો બીજી યોનિમાં તમે જન્મ પામશો, તમે પશુ થશો. અને વળી મેં એને વાત બતાવી કે મેં સાંભળ્યું છે, મેં વાંચ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ થાય. તો પણ એ મહારાજ હા પાડે છે. અરે મહારાજ તમે શું કરો છો? બે વાતમાં તમે રાખો એમ ન ચાલે. બેમાંથી વાત સત્ય કઈ? મને તો ત્યાં સુધી લાગે છે કે તમારી વાત જૂઠી છે. મેં તો જ્ઞાની માણસોના મુખથી સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ થાય. પેલા મહાત્માજી કહે છે, ભાઈ હું પણ એ જ કહું છું કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. મારા શબ્દો પર ભાર દેજો જરા. માણસ મરે તો બીજો જન્મ માણસ થાય. સમજાયું ને? માણસ મરે તો બીજો અવતાર માણસ થાય. ભગવાને શરીર મનુષ્યનું આપ્યું પણ જીવન પશુ જેવું જીવે તો બીજી યોનિમાં જવું પડે સાહેબ, પછી માણા ન થાય. મહાત્માજી કહે છે, ભાઈ માણા મરે ને તો માણા થાય. માણસ મરે તો માણસ થાય. એમ અહીંયા સુત પુરાણી કહે છે કે હે શુનકાદિક ઋષિમુનિઓ, શ્રીમદ ભાગવત એ તો મણી છે, કાચ નથી. કાચ અને મણીમાં બહુ તફાવત છે. ધરતી અને આકાશ જેટલો તફાવત છે. કાચ એ કાચ છે અને મણી એ મણી છે. મણીનો સ્પર્શ જો લોખંડને થાય ને તો એ મણી લોખંડને પણ સુવર્ણ બનાવે, સોનું બનાવે. તો શ્રીમદ ભાગવત એ કાચ નહીં, એ મણી છે. માટે શ્રીમદ ભાગવતનું સેવન કરો, તમારું મૃત્યુ મંગલ બનશે. સુત પુરાણી કહે છે કે જીવાત્મા એ નક્કી કરવાનું રહે છે. ભગવાન અવતાર આપે પછી નક્કી એટલું જ કરવાનું કે મારે દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી. માણસને લાંબુ જીવવું છે કે સારું જીવવું છે એ નક્કી આપણે કરવાનું. દીર્ઘ જીવવું કે દિવ્ય જીવવું છે. સુખદેવજી મહારાજે પણ રાજા પરીક્ષિતને આ જ વાત કરી હતી કે હે રાજા, હવે ફેસલો તારા હાથમાં છે કે દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી. અને સુખદેવજી મહારાજનું આ વાક્ય સાંભળી અને પરીક્ષિત પ્રશ્ન કરતા હતા, બાપજી સૌ પ્રથમ તો મને એ સમજાવો કે દીર્ઘજીવી કોને કહેવાય અને દિવ્યજીવી કોને કહેવાય. મને આ વાત સમજાવો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તારું આયુષ્ય 100 વર્ષનું, પણ એમાંથી તે તારા જે 100 વર્ષ છે એમાંથી તારા હાથે એક પણ સત્કર્મ કર્યું નહીં. તારા ગયા પછી પણ આ જગતને યાદ કરે એવું કઈ કર્મ ન કર્યું. એક પણ પુણ્યનું ભાથું તે બાંધ્યું નહીં. એ માત્ર દીર્ઘજીવી. આહારની અંદર, નિંદ્રાની અંદર, મૈથુનમાં તે તારો આ જીવનકાળ સમાપ્ત કર્યો, એ દીર્ઘજીવી. બાપજી દિવ્યજીવી, તારું આયુષ્ય ભલે ઓછું રહ્યું પણ એ દિવ્ય કાળમાં, એ ઓછા સમયની અંદર તે ભગવાનમય જીવન બનાવ્યું, કોઈકને તું સદ ઉપયોગી બન્યો અને એ પુણ્યનું ભાથું બાંધ્યું, એ તું દીર્ઘજીવી નહીં, એ દિવ્યજીવી છે. એ તારું જીવન શ્રેષ્ઠ છે. તું દિવ્ય બન્યો. હવે કહે તારે શું કરવું છે? દીર્ઘ જીવું, લાંબુ જીવું છે કે થોડું જીવીને પણ દિવ્ય જીવી બનવું છે? અરે મહારાજ, બાપજી, મારે લાંબુ આયુષ્ય નથી જોઈતું. જેટલું આયુષ્ય છે એટલું મારું દિવ્ય બને એવી કઈ કૃપા કરો. મારે દિવ્ય જીવવું છે. અને આપણને ઈશ્વરે પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો છે, તો મનુષ્ય અવતારમાંથી આપણે પૂર્ણ થઈએ અને ગમે તે યોનિમાં જઈએ, પણ આપણા ગયા પછી પણ આ જગત મને ને તમને યાદ કરે એવા 2-5 સત્કર્મો કરીને જવા જોઈએ છે. મર્યા પછી પણ માણસો આપણને યાદ કરવા જોઈએ. માટે સત્કર્મનું, પુણ્યનું ભાથું બાંધતા જજો. સુત પુરાણી કહે છે કે હે શૌનકાદિ ઋષિઓ, આ શ્રીમદ ભાગવતની કથા દેવર્ષિ નારદે શરદ કુમારો પાસેથી સાંભળી છે.
સનત કુમારો પાસેથી સાંભળી છે, એટલા શબ્દો સાંભળ્યા એટલે શૌનકાદિક ઋષિમુનિઓ પ્રશ્ન કરે છે. શૌનક કહે છે, અરે બાપજી, તમે પેલા અમને એ કહો, તમે એમ કહો છો કે નારદે સનત કુમારો પાસેથી ભાગવતની કથાને ગંગાના કિનારે સાંભળી. હવે અમને એ તો ખબર છે કે દેવર્ષિ નારદની ગતિ ક્યાંય અટકતી નથી, એક જગ્યાએ સ્થિર નથી. છતાં પણ એ દેવર્ષિ નારદને એવી કઈ મુશ્કેલીઓ આવી કે જેને 7 દિવસનું શ્રીમદ ભાગવત એને ગંગાના કિનારે સનત કુમારો પાસેથી સાંભળવું પડ્યું. આ કથા અમને કહો. સુત પુરાણી કહે છે કે શૌનક ઋષિઓ, દેવર્ષિ નારદે સનત કુમારો પાસેથી કથા સાંભળી એનું એક જ કારણ છે, કલીનો પ્રભાવ. કલી કહેતા આ કળયુગનો સમયનો પ્રભાવ. એક વખતના સમયે દેવર્ષિ નારદ બરાબર ભ્રમણ કરતા યમુનાના કિનારે પહોંચ્યા છે. યમુનાના કિનારે પહોંચ્યા અને એ યમુનાના કિનારે એ ગતિ કરતા ચાલ્યા જાય છે. એવાની અંદર એક યુવાન સ્ત્રી બેઠી છે અને એના ખોળાની અંદર 2 વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સુતા છે. અને બરાબર એ મહાત્માના રૂપની અંદર દેવર્ષિ નારદ પસાર થાય છે અને એ નારદમાંથી પસાર થયા અને એ જ ક્ષણે પેલી યુવાન સ્ત્રીએ 2 હાથ જોડી અને દેવર્ષિ નારદને કોઈ મહાપુરુષ જાણી અને પ્રાર્થના કરે છે. કલીના પ્રભાવની કથા છે. 2 હાથ જોડી અને પ્રાર્થના કરી અને મહર્ષિ વેદવ્યાસ બોલ્યા, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. 2 હાથ જોડી અને એ યુવાન સ્ત્રી કહે છે કે હે મહારાજ, હે સાધુ પુરુષ, આપ એક ક્ષણ માટે રોકાવ ને. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે રોકાવ. સ્ત્રીના અવાજને સાંભળી, શબ્દોને સાંભળી અને દેવર્ષિ નારદના પગ થંભી ગયા છે, ઉભા રહ્યા છે. એ સ્ત્રીની આંખમાંથી અસ્ત્રોની ધારાઓ વહે છે. એ અસ્ત્રોની ધારાઓ વહેતી રહી. એ દ્રશ્યને જોઈ અને દેવર્ષિ નારદે પ્રશ્ન કર્યો, હે સ્ત્રી, તું કોણ છે? તારી આંખમાં અશ્રુ શાના છે? મને અહીં ઉભો રાખવાનું કારણ? મને શા માટે અહીંયા ઉભા રાખ્યા છે? દેવર્ષિ નારદના શબ્દોને સાંભળી અને યુવાન સ્ત્રી કહે છે કે હે મહારાજ, મારું નામ ભક્તિ છે. મારું નામ ભક્તિ છે અને અમારી ગોદમાં સુતાને આ 2 વૃદ્ધ પુરુષો એ મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ 2 વૃદ્ધ પુરુષો મારા દીકરાઓ છે. શબ્દને સાંભળી અને નારદને આશ્ચર્ય થયું કે માં યુવાન અને દીકરાઓ વૃદ્ધ, આવું તો જગતમાં હજી ક્યારેય જોયું નથી મેં. કે માં યુવાન હોય અને દીકરાઓ વૃદ્ધ બન્યા હોય, માં વૃદ્ધ હોય દીકરાઓ યુવાન હોય, આ દ્રશ્ય જોયા છે. પણ માં યુવાન અને દીકરાઓ વૃદ્ધ આવું તો ક્યાંય જોયું નથી અમે. માને ઘરડી જોઈ છે, દીકરાઓને યુવાન જોયા છે, પણ અહીંયા કલીના પ્રભાવને લઈ અને કંઈક પ્રસંગ અલગ છે. માં યુવાન છે અને દીકરાઓ વૃદ્ધ બન્યા છે. મારું નામ ભક્તિ છે અને આ મારા 2 દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ મહારાણીના 2 દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય. એ ભક્તિ મહારાણીની આંખમાંથી અશ્રુની ધારાઓ નીકળે છે. દેવર્ષિ નારદ કહે છે કે ભક્તિ, તું તો દિનતાના સિંહાસન ઉપર બિરાજનારી છો, ભગવાનની પ્રિય છો, અને છતાં પણ તારી સાથે આવું કેમ બન્યું? અને ભક્તિ મહારાણી પોતાનું વૃત્તાંત દેવર્ષિ નારદને કહે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા કંચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. મહારાજ, મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ. ઉત્પન્ને દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. મહારાજ, મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ, મારી વૃદ્ધિ કર્ણાટકમાં થઈ. કર્ણાટકમાં થતા હું બરાબર મહારાષ્ટ્રના ક્ષેત્રમાં ફરતી હું અહીંયા આવી ગુર્જરમાં ગઈ. અને જ્યાં હું ગુર્જરમાં ગઈ ને તો મને મારું વૃદ્ધાવસ્થા મળી. ગુર્જર ક્ષેત્રમાં જતા મને ગઢપણ આવ્યું.
પણ એ ગઢપણને લઈ અને હું વળી પાછી ચાલતી રહી અને એમાં બરાબર હું યમુનાના કિનારે આવી અને આ યમુનાના જળની અંદર મેં સ્નાન કર્યું તો મને વળી પાછું મારું યૌવન પાછું મળ્યું છે. ગુર્જરે જીર્ણતામ ગતા. ઘણા બધા મહાપુરુષો, ઘણા બધા વક્તાઓ એમ કહે છે કે ભક્તિ મહારાણી દ્રવિડ દેશમાં ઉત્પન્ન થયા, કર્ણાટકમાં એની વૃદ્ધિ થઈ, યુવાની અવસ્થાએ પહોંચ્યા, ત્યાંથી ફરતા ફરતા મહારાષ્ટ્રના ક્ષેત્રોમાં ફરતા ફરતા તેઓ બરાબર ગુર્જરમાં આવ્યા અને ગુર્જરમાં એમને વૃદ્ધાવસ્થા મળી. આ ગુર્જર એટલે ગુજરાત, આવું કહે છે. આ બધા વડીલોએ બહુ બધી કથાઓને, જ્ઞાન ગંગાઓને સાંભળી હશે. તમને એવું લાગે છે કે આ ભક્તિ મહારાણી ગુજરાતમાં આવીને ગરડિત થઈ હોય એવું? શબ્દ વાપર્યો છે ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જર ક્ષેત્રમાં આવીને જીર્ણ બની, વૃદ્ધ બની. પણ આ ગુર્જર એટલે આપણું ગુજરાત ન હોઈ શકે. કારણ મને એમ થાય છે કે જ્યાં જુનાગઢની અંદર નરસિંહ મહેતા થયા હોય, પોરબંદરમાં સુદામા બ્રાહ્મણ બન્યા હોય, ત્યાં સુધી આ ગુજરાતની અંદર ભક્તિ ગરડી ન થાય. કારણ કદાચ ભગવાન ભક્ત માટે આવે તો એક વાર આવે, બે વાર આવે, વધીને 3 વખત આવે. પણ સાહેબ જુનાગઢના નરસિંહ મહેતાએ એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 52 વખત દ્વારિકાથી જુનાગઢનું અપડાઉન કરાયું છે સાહેબ. એક વાર નહીં, 52 વખત ભગવાન કૃષ્ણને જુનાગઢ બોલાવ્યા છે. શાસ્ત્ર એના પુરાવો આપે છે, કવિઓ એના પુરાવાઓ આપે છે કે ભગવાનને એક વાર નહીં 52 વખત અહીંયા આવવું પડ્યું છે. તો તમને ભરોસો લાગે છે હવે કે ગુજરાતની અંદર આ ભક્તિ ગરડિત થઈ હોય એવું? ન થાય સાહેબ. જ્યાં મારો નરસૈયો હોય, જ્યાં સુદામો હોય, ત્યાં ભક્તિ ગરડી ન થાય. ત્યાં તો ભક્તિ થનગને યુવાની અવસ્થામાં. એ ભક્તિને નાચવું પડે. તો ગુર્જર ક્ષેત્ર કયું? પંજાબના અંદર ગુર્જર નામનો એક ક્ષેત્ર છે અને આ પંજાબમાં જઈ અને ભક્તિ ગરડી થઈ છે. ગુર્જર પ્રાંત એ પંજાબમાં. પણ ત્યાંથી ચાલતા ચાલતા એ ભક્તિ મહારાણી યમુનાના કિનારે ગયા અને એમને ત્યાં યમુનાના ધરાની અંદર, યમુનાના જળની અંદર સ્નાન કર્યું અને યૌવન પાછું મળ્યું. મહારાજ, આ યમુનામાં સ્નાન કરવાથી મને મારું યૌવન મળ્યું, પણ મારા 2 દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે, આળસ મરડી અને સૂઈ ગયા છે. મહારાજ કૃપા કરો, મારા 2 દીકરાઓ જાગૃત થાય. અમારા 2 દીકરાઓને જગાડો, જ્ઞાન અને વૈરાગ્યને. ભક્તિને ચિંતા છે કે જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નહીં થાય ને ત્યાં સુધી ભક્તિ ન થાય. કારણ જે માણસમાં ભક્તિ આવે ને એ ભક્તિ પછી જ આવે કે પેલા જ્ઞાન આવે. જ્ઞાની માણસને ખબર પડે કે મારે વૈરાગ્ય શું કહેવાય. જ્ઞાનીને વૈરાગ્ય થાય અને વૈરાગ્ય લાગ્યા પછી ભક્તિ થનગને, અને જેમાં ભક્તિ થનગને એને ઈશ્વરની પ્રાપ્તિ થાય. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ત્રિવેણી સંગમ અને એમનું જ એક પરિણામ અને એમનું જ એક ફળ એટલે ઈશ્વર. 3 વસ્તુઓનો સમન્વય થાય એટલે ઈશ્વરની પ્રાપ્તિ થાય. માટે યુવાન એ ભક્તિ આંખમાં અશ્રુઓની ધારા સાથે દેવર્ષિ નારદને કહે છે કે બાપજી, મહારાજ, એક ક્ષણ માટે રોકાય અને મારી ચિંતાઓનો આપ નાશ કરો, મારી ચિંતાઓને હરો. દેવર્ષિ નારદે આ વાતને સાંભળી અને એ જ જગ્યાએ ભક્તિ મહારાણીની ગોદમાં જે 2 વૃદ્ધ પુરુષો સુતા છે, જ્ઞાન અને વૈરાગ્ય, એ જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદના મંત્રોને ભણ્યા છે. વેદ મંત્રોને ગાયા. વેદ મંત્રોને ગાતાની સાથે જ જ્ઞાન અને વૈરાગ્ય 2 જાગૃત થયા છે. પણ થોડી જ વાર થઈ, હજી તો દેવર્ષિ નારદ ત્યાં ઊભા છે. એ જ ક્ષણની અંદર આળસ મરડીને પાછા સૂઈ ગયા. દેવર્ષિ નારદની આંખો ચકિત થઈ ગઈ કે જેના કાનની અંદર મેં વેદ મંત્રોને ગાયા અને છતાં પણ એ માણસ આળસ મરડી અને પાછા સૂઈ જાય. જાગ્રત અવસ્થામાં આવેલો માણસ વેદને સાંભળ્યા પછી પણ પાછો સૂઈ જાય. આ મને ભરોસો નથી આવતો. વેદને સાંભળવાથી માણસને આળસ અને પ્રમાદ આવે એ નિશ્ચિત છે, એ નક્કી છે. કારણ વેદને સમજી ન શકાય અને વેદની ક્યાં વાત કરવી. આ જગતની કોઈ પણ વસ્તુ છે જ્યાં સુધી આપણી સમજમાં ન આવે ત્યાં સુધી આપણને એમાં ક્યારેય પ્રીતિ ન થાય, ત્યાં સુધી પ્રીતિ ન જાગે. જ્યાં સુધી સાચી ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રીત ન થાય. આળસ મરડીને પાછા સૂઈ ગયા. એ જ ક્ષણે પેલી સ્ત્રી ફરી પાછું દેવર્ષિ નારદને કહે છે કે મહારાજ, તમે મારા 2 દીકરાઓને જગાડો. અને મહારાજ, તમે મારા જો દીકરાઓને નહીં જગાડો તો સાંભળી લો, હું આ ક્ષેત્રમાં નહીં રહું. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશે ગમ્યતા મયા. મહારાજ, હું આ સ્થાનને છોડી અને વિદેશોમાં જતી રહીશ. દેવર્ષિ નારદ કહે છે કે નહીં ભક્તિ,
તારે આ સ્થાન છોડવાની જરૂર નથી, પણ તારા બે દીકરાઓને જગાડવાનું કાર્ય મારું છે, માટે તું અહીંયા જ રહે. હું તારા બે દીકરાઓને જાગૃત કરવાની કંઈક ને કંઈક ઉપાય શોધીને હમણાં આવ્યો. અહીંયા ભક્તિ મહારાણીને ચિંતા છે અને અહીંયા દેવર્ષિ નારદને, કે જો ભક્તિ આ સ્થાન છોડી ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશે ગમ્યતા મયા, જો વિદેશમાં જતી રહેશે તો અમારા આ પ્રાંતનું શું થશે? ભગવાનની પ્રાપ્તિ કેમ થશે જીવાત્માઓને? એટલે દેવર્ષિ નારદ એ ભક્તિને શાંતના આપીને કહે છે કે તું અહીંયા જ રહે, હું તારા દીકરાઓને જાગૃત કરવાની કોઈ ને કોઈ ઉપાય શોધીને હમણાં આવ્યો. ચિંતિત બનેલા એ દેવર્ષિ નારદ યમુનાના તટ પરથી નીકળ્યા છે અને બરાબર જ્યાં ગંગાના તટ પાસે પહોંચે અને એ જ સમયે સામેથી સનત કુમારો એને સામા મળ્યા છે. સનત કુમારો સામા મળ્યા અને સનત કુમારોએ દેવર્ષિ નારદના ચહેરાને જોવે તો ચહેરો કંઈક ચિંતિત દેખાય છે. એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો છે કે નારદ, આજે તમારા ચહેરા ઉપર કંઈક ચિંતાના વાદળો દેખાય છે, શું વાત છે? બતાવો ને, મને કહો શું વાત છે? નારદ કહે છે કે સનત કુમારો, જે માણસ આળસ મરડીને સૂઈ ગયા છે એ માણસના કાનમાં વેદ મંત્રોને ગાઈએ અને છતાં પણ જો એ માણસ જાગે નહીં તો એ માણસને જગાડવા માટે મારે શું કરવું જોઈએ? મને આ ચિંતાઓ કોરી ખાય છે. મને માર્ગ બતાવો ને કે વેદ મંત્રોથી જે જીવાત્મા જાગૃત ન થાય એને જાગૃત કરવા માટે શું કરવું જોઈએ? સનત કુમારો કહે છે કે નારદ, જે જીવાત્માઓ વેદ મંત્રોને લઈ અને જાગૃત ન થાય તો એને જાગૃત કરવાનું એક જ માત્ર સાધન છે શ્રીમદ ભાગવત. એને ભાગવત સંભળાવો, કારણ ભાગવતથી માણસ જાગી જશે. અને જાગવું જોઈએ સાહેબ, યોગ્ય સમયે જાગવું જોઈએ. જાગવાની વાત એટલે અહીંયા કથાના બાબતમાં જો હું આપને કહેતો હોઉં તો પથારીમાં સૂતા પછી જાગવાની વાત નથી. આ જીવનના કાળને વ્યતીત કરવાના સમયની અંદર મારે તમારે જાગવાની વાત છે કે ભક્તિના માર્ગે ક્યારે જાગવું. પણ આપણી તો એક જ મનની વાતો છે. ભક્તિ ક્યારે થાય? ઘરડા થાશું ને ત્યારે ભક્તિ કરશું, હમણાં તો પૈસા કમાઈ લઈએ. પણ આ વૃદ્ધાવસ્થા આવશે કે નહીં આવે એની કઈ ખાતરી? અને ભક્તિ તો હંમેશા યુવાનીમાં જ થાય સાહેબ. ભક્તિની ક્યાં વાત કરો છો? આ ચાર ધામની યાત્રાઓ પણ મારે તમારી યુવાની અવસ્થામાં જ કરવી પડે. આ તો એક પરંપરાગત હાલ્યું આવે, ઘરડા થાય પછી જાત્રા મોકલીએ, ઘરડા થાય પછી જાત્રા મોકલીએ. પગ ચાલે નહીં પછી જાત્રા ન થાય. રામચરિત માનસમાં બતાવ્યું છે કે ભગવાન રામે 16 વર્ષની ઉંમરમાં એને તીર્થની યાત્રા કરી છે. 16 વર્ષની ઉંમરમાં તીર્થ યાત્રાઓ કરી છે. માટે યુવાની અવસ્થામાં તમારે જાગૃત થવાની જરૂર છે. માટે હે દેવર્ષિ નારદ, વેદ મંત્રોના ગાનથી જે જીવાત્માઓ ન જાગ્યા હોય એને તમે ભાગવત સંભળાવો, એને ભાગવતનું રસપાન કરાવો. નારદ કહે છે સનત કુમારો, હું ભાગવતને સાંભળવા બીજે ક્યાં જાઉં? એક કામ કરો ને, તમે જ મને ભાગવત સંભળાવો ને. મારે તમારી પાસેથી ભાગવત સાંભળવું છે. આપ જ મારા આ ચિંતાનું કારણ દૂર કરો. અને એ જ ગંગાના કિનારે સનત કુમારોમાંથી એક કુમાર વક્તા બન્યા છે. દેવર્ષિ નારદ અન્ય સનત કુમારો શ્રોતાઓ બન્યા છે. અન્ય ઘણા બધા શ્રોતાઓ આવ્યા છે અને ગંગાના કિનારે શ્રીમદ ભાગવતનો આરંભ થયો. મને અને તમને ભાગવત ક્યારે મળે? સત્સંગ ક્યારે મળે? અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મને તમને સત્સંગ પ્રાપ્ત થાય છે. બહુ જન્મ સમર્જિતેન, અનેક જન્મોના સત્કર્મ ભેગા થાય ત્યારે મને તમને સત્સંગમાં જવાની ઈચ્છાઓ થાય. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, ભાગ્યથી અને અનેક જન્મના સત્કર્મોને લઈ, પુણ્યના ભાથાને લઈ અને મને તમને ભાગવત મળે છે. મને તમને સત્સંગનો મહિમા મળે છે. સત્સંગની પ્રાપ્તિ થાય. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. મેં મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે કે જીવાત્માના 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે જીવાત્માને ઈચ્છા થાય કે આજે છોટાળા પરિવારે કથા બેસાડી છે તો મારે કથામાં જવું છે. કેટલા? 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને માત્ર વિચાર આવે કે મારે ત્યાં જવું છે, તમે આવી ન શકો. ત્યાર પછીના 7 જન્મના તમારા પુણ્ય ભેગા થાય ત્યારે તમે કથામાં આવી શકો, કથાને સાંભળી ન શકો. તમને પ્રશ્ન ઉદ્ભવ થશે કે દાદા હવે કથા મંડપમાં આવ્યા પછી કથા ન સંભળાય એવું બને ખરું? હા, બની શકે છે. કારણ તમે આવીને કથા મંડપમાં બેસો, 2-5 મિનિટ હરિકીર્તન કરો અને હું વ્યાસપીઠે આવું, ત્યાં છોકરો આવે, દાદા ઘરે ચાલો મહેમાન આવ્યા છે. કથા મંડપને છોડી અને જતું રહેવાનું. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન.
અનેક જન્મનું તમારું જો સત્કર્મનું પુણ્ય ભાથું હશે તો તમને સત્સંગમાં જવાનો લાભ મળશે, એ સત્સંગને સાંભળવાનો લાભ મળશે, એ ભાગવતની ગાથાઓને તમારા કાન દ્વારા સાંભળી અને તમારા જીવને પવિત્ર અને પાવન બનાવવાનો અવસર પ્રાપ્ત થશે. તો વિચાર કરો હવે કે આ છોટાળા પરિવારના કેટલા જન્મોના સત્કર્મો ભેગા થયા છે, ત્યારે આ ભાગવતને પોતાના ઘરે બેસાડવાનો સંકલ્પ કર્યો છે. સાંભળવાના સંકલ્પમાં જો માત્ર 7 જન્મના જતા હોય, સાંભળવા જવામાં 7 જન્મ થતા હોય, ત્યાર પછીના 7 જન્મની અંદર તમે પુણ્ય કરો એટલે 21 જન્મનું તમે ભેગું કરો, ત્યારે કથાને સાંભળી શકો. તો વિચાર કરો, કથાને બેસાડી તમે તો તમારા કેટલા જન્મનું ભાથું ભેગું થયું છે ને એ પુણ્યનો ઉદય થયો અને આજ ભગવાન ભાગવત તમારા આંગણે આવીને પધાર્યા છે. કેટલા જન્મનું તમારું આ ભાથું હશે. સનત કુમારો દેવર્ષિ નારદને શ્રીમદ ભાગવતની ગાથા ગંગાના કિનારે કહે અને એ ગંગાના કિનારે 2 ગંગાઓ વહે છે, એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા. ભાગીરથી ગંગા છે મને અને તમને આપણા તનને શુદ્ધ બનાવે, જ્યારે ભાગવતી ગંગા છે એ મારા અને તમારા મનને શુદ્ધ બનાવે. 2 ગંગાનો સમન્વય અને મહાપુરુષોને લખક પડ્યું છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસી નિત્યં ભાવાનુસારે સદા નરાયણ. જે મને તમને ભુક્તિ આપે, મુક્તિ આપે, એ ભાગવતી ગંગા, એ ભાગીરથી ગંગા. નમામિ ગંગે તવ પાદ પંકજમ. એ ગંગાના કિનારે સનત કુમારોએ દેવર્ષિ નારદને શ્રીમદ ભાગવતની મહિમાનો ગાન કરે, એ ભાગવતનો મહિમા ગાય અને એ ભાગવતના પ્રારંભની અંદર શ્રીમદ ભાગવત એ ભગવાન શ્રીનાથજીનું સ્વરૂપ છે એની કથા બતાવી. આપણે એટલા માટે જ કહીએ છીએ ને કે ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે કે જે ભાગવતને સાંભળવાથી મને ને તમને આ સંસારની માયાઓ સ્પર્શ ન કરી શકે. અને આમ પણ તમે જુઓ, સંસારમાં તમે ગમે તેટલા થાકી ગયા હો, પણ આ કથાના મંડપમાં આવો એટલે બધી જ વાતો વિસરાઈ જાય અને પરમ શાંતિની અનુભૂતિ કરી શકીએ. મારા અને તમારા ભવે ભવના થાકને, ભવે ભવના રોગને મટાડનારી આ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. એટલા માટે તો મહાપુરુષો કહે છે કે ભાગવત છે એ ભવ ઔષધિ છે. માત્ર ઔષધિ નથી, એ ભવ ઔષધિ છે. કારણ એક રોગ લાગુ પડે ને તો દવા લેવા જઈએ એટલે જે રોગ લાગુ પડ્યો હોય એની જ દવા મળે અને એની દવા લઈએ તો જ સારું થાય. દુખતું હોય માથું અને દવા લઈએ પેટની તો માથું બંધ થાય નહીં. ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટરને આપણે કહેવું પડે છે કે ડોક્ટર સાહેબ મને આ થયું છે, મને આ કંઈક થયું છે, મને દવા આપો ને. જ્યારે ભાગવત પાસે જઈને તમારે કંઈ ગાવું નથી પડતું સાહેબ, કારણ ભાગવત એ ભવ ઔષધિ છે. ડોક્ટર પાસે જઈએ અને કહીએ કે મને માથું દુખે છે એટલે ડોક્ટર માથાની જ દવા આપે, જ્યારે ભાગવત તમારા જેટલા પણ રોગ છે એ બધા રોગની દવા એક સાથે આપી દે. માટે ભવ ઔષધિ કીધી. શું કામે? ભાગવતને સાંભળ્યા પછી માણસને બીજો અવતાર ધારણ કરવો પડતો નથી, કારણ મોક્ષ મળે છે. ભાગવત એ મોક્ષને પ્રદાન કરનારી ગાથા છે. મને તમને મુક્તિ મળી જાય, મોક્ષ મળી જાય. જો બીજો જન્મ જ ન હોય તો પછી રોગ શાનો? શરીર જ નથી તો રોગ શાનો? માટે ભાગવતને ભવ ઔષધિ કીધું છે. ભાગવતને ભવ ઔષધિ કીધું, ભાગવતને ભગવાન શ્રીનાથજીનું સ્વરૂપ પણ કીધું છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ, એ 12 સ્કંદ ભગવાન શ્રીનાથજીના એક એક અંગ બતાવ્યા છે. એક એક અંગ બતાવ્યા અને એમાંની અંદર પ્રથમ સ્કંદ, એ પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા અને એ ભગવાન શ્રીનાથજીનો દક્ષિણ ચરણ છે. જમણો પગ બતાવ્યો, શ્રીનાથજીનો જમણો પગ બતાવ્યો. ત્યારબાદ બીજો સ્કંદ એ ભગવાનનો વામ ચરણ, વામ કહેતા ડાબુ. ત્રીજો સ્કંદ એ સર્ગલીલા, ભગવાન શ્રીનાથજીનો દક્ષિણ કરકમળ છે. ત્યારબાદ ચોથો સ્કંદ એ ભગવાનનો વામ કરકમળ છે.
ત્યારબાદ પાંચમો સ્કંદ એ ભગવાનનો દક્ષિણ સાથળ છે, જમણો સાથળ બતાવ્યો. ત્યારબાદ છઠ્ઠો સ્કંદ એ ભગવાનનો વામ સાથળ એટલે કે ડાબો સાથળ બતાવ્યું. સાતમો સ્કંદ એ ભગવાન શ્રીનાથજીએ દક્ષિણ ભાગે મૂકેલો હાથ છે. ભગવાન શ્રીનાથજીનું સ્વરૂપ જોયું છે ને બધાએ. જમણો હાથ પોતાની કેડે રાખ્યો અને ડાબો હાથ અધર રાખ્યો છે, એ સ્વરૂપ. તો સાતમો સ્કંદ એ ભગવાનનો જમણો હાથ જે કેડ ઉપર ભગવાને સ્થાપિત કર્યો છે. અષ્ટમ સ્કંદ એ ભગવાન શ્રીનાથજીનો દક્ષિણ વક્ષસ્થળ એટલે કે જમણી બાજુની છાતી છે. ત્યાર પછીનો નવમ સ્કંદ એ ભગવાન શ્રીનાથજીનું વામ વાક્ષસ્થળ છે, દક્ષિણ ભાગનો ભાગ. ત્યારબાદ દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે, એટલે તો દશમ સ્કંદમાં ભગવાન કૃષ્ણ પધાર્યા છે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય દશમ સ્કંદમાં બતાવ્યું. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 11મો સ્કંદ એ ભગવાનનું લલાટ છે. 12મો સ્કંદ એ ભગવાનનો વામ હસ્ત છે. ભગવાને ઉપર રાખેલો એ ડાબો હાથ એ 12મો સ્કંદ. આ 12 સ્કંદને ભગવાનના એક એક અંગ બતાવ્યા, એક એક અંગોની ઝાંખી કરાવી. અને એટલા માટે કહેવામાં આવ્યું કે ભગવાનનું વાંગમય સ્વરૂપ એ ભાગવતજી મહારાજ. ભગવાનના વાંગમય સ્વરૂપની વાત બતાવી, જ્ઞાન યજ્ઞનો આરંભ કર્યો. અને એ જ્ઞાન યજ્ઞના આરંભની અંદર ભાગવતનું મહાત્મય સમજાવે. અને એ ભાગવતના મહાત્મય સુત પુરાણી કહે છે કે હે શૌનકાદિક ઋષિમુનિઓ, આ ભાગવતનો ગ્રંથ સદાયને માટે સેવવા જેવો છે. સદાયને માટે સેવવા માટેનો યોગ્ય ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. આખો જન્મારો મારો ને તમારો આર્થિક અને ભૌતિક સુખ સંપત્તિમાં નીકળી જાય, પણ જો અંતકાળે ભાગવતને સાંભળવામાં આવે તો મારો અને તમારો આ અવતાર સફળ થઈ જાય. આખી જિંદગી તો મેન તમે શું કર્યું હોય? માત્ર ને માત્ર ઉપાધિ સિવાય કઈ નહીં. કાં તો દીકરાઓને ભણાવવાની ઉપાધિ, કાં દીકરાઓને પરણાવવાની ઉપાધિ, કાં દીકરાઓને ધંધે લગાડવાની ઉપાધિ. આ બધી ઉપાધિઓ એક પછી એક આવ્યા જ કરે. પણ આ બધામાંથી મુક્ત થવા માટેનો કોઈ શ્રેષ્ઠ માર્ગ હોય તો માત્ર ને માત્ર એ શ્રીમદ ભાગવત છે. માટે તમે ભાગવતનું ગાન કરો, માટે તમે ભાગવતનું પાન કરો. જ્યાં ભાગવત હોય ત્યાં ભક્તિ હોય છે. અને યાદ રાખજો, અહીંયા આગળ ભગવાન કૃષ્ણએ પોતે કહ્યું છે મહાભારતમાં, અર્જુન બ્રાહ્મણને મારીશ નહીં. બ્રાહ્મણ મને અતિ પ્રિય છે. ભગવાન કહે છે મને પ્રસન્ન કરવો હોય તો કરો, બ્રાહ્મણને જમાડો. ઘીથી લચપચતા લાડુ જે બ્રાહ્મણના મોઢામાં જાય છે ને ત્યારે હું રાજી થાઉં છું. સ્વયં પરમાત્મા કહે છે. એટલે તો બ્રહ્મ ભોજનનો નિયમ છે, અન્યત્ર ભોજનનો નિયમ નથી. તમે જુઓ, કોઈ પણ કર્મ કરતા શું કહીએ? અમે બ્રહ્મ ભોજન કરાવીશું. કેમ કે ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે મને બ્રાહ્મણો પ્રિય છે. બ્રાહ્મણોસ્ય મુખમાં સીત બાહુરાજ. વેદ પણ એમ કહે છે. તો પ્રભુ શું કરવું? ભગવાને માર્ગ બતાવ્યો. અર્જુન, કોઈને જીવથી મારી નાખવો એ જ મૃત્યુ દંડ નથી, પરંતુ કોઈ આબરૂદાર એટલે કે ઇજ્જતદાર માણસ હોય અને એને તમે જાહેરમાં અપમાનિત કરી દો, એ પણ મૃત્યુ દંડ છે. એના માટે મને ગમતું કરતો. અંતે અર્જુને અશ્વત્થામાને અપમાનિત કર્યા. એના કપાળમાં રહેલો મણિ ઉતાર લીધો, માથાના વાળ ઉતાર્યા અને અપમાનિત કરીને છોડી મૂકે છે. પણ અપમાનનો બદલો લેવા માટે થઈ અને એની અંદર અગ્નિ એવો ભભૂકી રહ્યો છે. ભગવાન 5 પાંડવોના એ દ્રૌપદીના 5 દીકરાઓના ધડને અગ્નિ સંસ્કાર આપી અને પ્રભુ નીકળે છે દ્વારિકા જવા માટે. અને એવા સમયે એક સ્ત્રી આવી ભગવાનનો પગ પકડી અને પરમાત્માને પ્રાર્થના કરે, પાહી પાહી મહાયોગિન દેવદેવ
જગત્પતે નાન્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. હે ભગવાન, મારું મૃત્યુ થાય તો ભલે થાય, આ સંસારમાં મરણ એ તો નિશ્ચિત છે, પણ હે દેવ, મારા ગર્ભની રક્ષા કરો. મામે ગર્ભો નિપાતતા, મારા ગર્ભને બચાવી લો તમે. આ સંસારમાં મૃત્યુ એ શાશ્વત છે, પણ મારા ગર્ભની અંદર રહેલા જીવને બચાવી લો. અશ્વત્થામા મારી નાખશે. કેમ? અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું હતું આ સ્ત્રીના ઉદરમાં રહેલા બાળકને મારવા માટે. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના પુત્ર અભિમાન્યુની વિધવા પત્ની ઉત્તરાજી હતા. અને એમણે ભગવાનને પ્રાર્થના કરી, મારા ગર્ભને બચાવી લો, અશ્વત્થામા મારી નાખશે. ભગવાન ઉત્તરાના ઉદરમાં ગયા અને ત્યાં અશ્વત્થામાના એ બ્રહ્માસ્ત્રથી ભગવાને ઉદરસ્થ શિશુનું રક્ષણ કર્યું અને પરમાત્મા બહાર આવ્યા તો ઉદરની અંદર રહેલા ભગવાનને જોયા અને એ ભગવાનને ગોતતો રહ્યો. એટલે એ બાળકનું નામ પડ્યું છે પરીક્ષિત. બાકી સાચું નામ તો વિષ્ણુરાજ, પણ એ ભગવાનને શોધતો રહ્યો કે મેં મારી માના ઉદરમાં જે એક તેજસ્વી રૂપને જોયું તું ક્યાં ગયું. એ ચારે બાદ તું ગોતતો રહ્યો એટલે એક નામ પડી ગયું પરીક્ષિત. એમાં ભગવાન ચાલતા થયા. એક બીજી માં આવી અને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હે ભગવાન, તમારી માં દેવકી કરતા પણ હું વધારે ભાગ્યશાળી છું. ભગવાને કહ્યું, કેમ ફૈબા આવું કહો છો? તો કહે છે, પ્રભુ એટલા માટે કહું છું કે કંસે મારી નાખેલા 6 દીકરાઓને તમે ન બચાવ્યા, પણ મારા 5 દીકરાઓના તમે જીવ બચાવ્યા છે. તમારી દેવકી કરતા હું વધારે ભાગ્યશાળી છું. મારા દીકરાઓનું રક્ષણ તમે કર્યું છે. માએ કહ્યું કે મારા દીકરાનું રક્ષણ તમે કર્યું છે. એટલે ભગવાને કહ્યું, ફૈબા મેં તમારા દીકરાને ક્યાં બચાવ્યા? અને માં કુંતાજી કહે, વિશાન મહાગને, મારા દીકરા ભીમને જ્યારે બાળપણની અંદર નાની વયમાં જ્યારે દુર્યોધન આદિ બધા ભેગા થઈ અને લાડવાની અંદર ઝેર ખવડાવી દોરડાથી બાંધી દઈ અને જ્યારે જળમાં નાખી દો તો ત્યારે નાગલોકમાં ગયેલા મારા ભીમને કોણ પાછું લઈ આવ્યું હતું? તમે તો પ્રભુ પાછા લઈ આવ્યા તમારા દીકરાને. જંગલમાં જ્યારે આગ લાગ્યો ત્યારે મારા દીકરાઓને કોણે બચાવ્યા? તમે જ બચાવ્યા. અરે ભગવાન, દુર્યોધને જ્યારે દુર્વાસા ઋષિને મોકલ્યા 10,000 શિષ્યો સાથે, દ્રૌપદીએ જમી લીધું હતું અને અક્ષય પાત્રમાં કશું હતું નહીં, અને ત્યારે તમે આવી અને એમાંથી એક ભાજીનું પાંદડું ખાઈ અને આખા વિશ્વને ઓડકાર અપાવ્યો. આ દુર્વાસાના ક્રોધમાંથી, દુર્વાસાના શ્રાપમાંથી કોણે બચાવ્યા? પ્રભુ તમે બચાવ્યા છે. માટે તમારી માં દેવકી કરતા હું વધારે ભાગ્યશાળી છું કે મારા દીકરાઓને તમે બચાવ્યા છે. ભગવાન, આપ રોકાઈ જાઓ. પ્રભુ, આપ રોકાઈ જાઓ. પરમાત્માને માં કુંતા પ્રાર્થના કરે, ઉત્તરાજી પ્રાર્થના કરે, દ્રૌપદીજી વિનંતી કરે, ભગવાન રોકાઈ જાવ ને. 5 પાંડવો ભગવાનની સ્તુતિ કરે, ભગવાન રોકાઈ જાવ ને. અને ત્યારે પરમાત્મા રોકાય છે, પણ કોના માટે? ન દ્રૌપદી, ન કુંતા, ન ઉત્તરા, કોઈ માટે નહીં. એકમાત્ર દાદા ભીષ્મ માટે ભગવાન રોકાયા કે દાદા ભીષ્મને પ્રભુએ વચન આપ્યું કે જ્યારે તમારું મૃત્યુ આવશે, અંતિમ ક્ષણ હશે, ત્યારે હું તમને દર્શન દેવા માટે આવીશ. કેમ કે ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા કરતા દાદા ભીષ્મને જ્યારે માગવાનો વારો આવ્યો અને ભગવાને કહ્યું, દાદા માગો, શું આપું? ત્યારે દાદા ભીષ્મએ એટલું જ કહ્યું, ભગવાન આપવું હોય તો એટલું જ આપો. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલૈવરમ યાવદિદમ હિનોમ્યહમ
પ્રસન્ન હાસારુણ લોચનો લસન મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. ભગવાન પ્રતીક્ષા કરો. શરી મારા અંત સમય, મારો અંત સમય આવે એની તમે રાહ જુઓ. અને એ દાદાને વચન આપેલા વચન પ્રમાણે ભગવાન રોકાયા. ઉત્તરાયણના પવિત્ર કાળની અંદર ભગવાન કૃષ્ણ પોતે 5 પાંડવોને સાથે લઈ, દ્રૌપદીને સાથે લઈ, બધાને સાથે લઈ અને જે જગ્યાએ દાદા ભીષ્મ બાણશૈયા પર પોઢ્યા હતા ત્યાં આગળ ગયા છે. અને ત્યાં આગળ જઈ અને દાદા ભીષ્મને કહ્યું, દાદા હવે તમે તમારા કાળને બોલાવી લો, તમારા મૃત્યુને બોલાવી લો. અને ત્યારે દાદાએ કહ્યું કે ભગવાન હજી મારું મૃત્યુ ન આવે. કેમ? તો કહે છે કે હું એક કુંવારી કન્યાનો બાપ છું અને જ્યાં સુધી મારી દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી મારે મૃત્યુ ન આવે. બધા લોકોને આશ્ચર્ય થયું, દાદા તો બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, હવે દીકરી કઈ? એને આ કઈ દીકરી આવી? ત્યારે દાદા ભીષ્મ સ્તુતિ કરે છે અને આ સ્તુતિ બહુ સાંભળવા જેવી છે. આ સ્તુતિ એટલી લાભદાયી છે. આપણા સગા સંબંધીમાં, આપણા આડોશ પાડોશમાં કોઈ એવું વ્યક્તિ હોય કે અત્યંત બીમાર થઈ ગયું હોય, એને કોઈ દવાથી સારું થતું ન હોય ને એનું શરીર બહુ પીડાતું હોય અને ઘરના બધા લોકો જ્યારે પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન હવે આમાંથી માર્ગ આપો, મૃત્યુ સિવાયમાંથી માર્ગ ન હોય ને મૃત્યુ આવતું ન હોય, ત્યારે જ્યારે ખબર પૂછવા જઈએ ને ત્યારે આ સ્તુતિનો પાઠ કરવો જોઈએ, જેથી કરી અને એનું મન ભગવાનમાં લાગે અને પરમાત્મા એને તેડી જવા જોઈએ, ભગવાન એને લઈ જવા જોઈએ. અને એટલા માટે દાદા ભીષ્મ બોલ્યા છે, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સુખમુપગતે વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષયાદ ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવત્યા. દાદા ભીષ્મએ સ્તુતિ કરી. 11 શ્લોક છે આવા. કથા કીર્તનની બુક જેની પાસે છે એમાં પેજ નંબર 105 ઉપર ભીષ્મ સ્તુતિ આપી છે. અને જ્યારે દાદા ભીષ્મ જ્યારે પોતાનું સ્વધામ ગમન જવાના હતા, ભગવાનના ધામમાં જવાના હતા, ત્યારે એને ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનના ધામમાં ગયા અને પરમાત્માનું ભજન કર્યું. 11 શ્લોકોમાં દાદા ભીષ્મએ સ્તુતિ કરી અને ભગવાને અંતિમ સમયે એને દર્શન આપ્યા. દાદા ભીષ્મને ભગવાને પોતાનું ધામ આપ્યું. એ કથા સુત નામના મહાપુરાણીએ બતાવી. ત્યારબાદ ભગવાન દ્વારિકા ગયા અને જ્યારે દ્વારિકા ગયા, અહીંયા આગળ ભગવદ કૃપાથી ઉત્તરાજીના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજના પ્રાગટ્ય સમયે મહારાજ યુધિષ્ઠિરે બ્રાહ્મણોને બોલાવ્યા અને એ બ્રાહ્મણોએ જ્યારે જન્માક્ષર જોયા ત્યારે એ જન્માક્ષરમાં 12મા સ્થાનની અંદર 8મા સ્થાનની અંદર એનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શ્રાપથી થશે, આવી વાતને લઈને મહારાજ યુધિષ્ઠિર ચિંતિત બન્યા. પણ બ્રાહ્મણોએ એને નિર્ભય બનાવીને કહ્યું છે કે મહારાજ ચિંતા ન કરશો, તમારો દીકરો ભગવાનનો અનન્ય ભક્ત થશે અને પ્રભુની પ્રાપ્તિ કરશે. સમય વ્યતીત થયો અને એમાં બરાબર ભગવાન કૃષ્ણને મૂકવા માટે ગયેલા
અર્જુન દ્વારિકાથી પાછા આવે છે અને જ્યારે દ્વારિકાથી પાછા આવ્યા તો એમણે મહારાજ યુધિષ્ઠિરને સમાચાર આપ્યા કે ભગવાન કૃષ્ણ હવે આ ધરતીમાં રહ્યા નથી, પરમાત્મા કૃષ્ણ આ ધરતીમાં નથી રહ્યા. એ વાતને લઈ અને એ જ સમયે મહારાજ યુધિષ્ઠિરે નક્કી કર્યું કે જો ભગવાન ન રહ્યા હોય ધરતીમાં તો આપણે આ ધરતીમાં રહેવું નથી. એટલે એમણે આ ધરતીમાં ન રહેવા માટે થઈ અને પોતાના જ વંશજ એવા પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને પોતે પાંડવો અને સાથે દ્રૌપદીને લઈ અને હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી પડ્યા છે. જ્યારે તેઓ હેમાળાના માર્ગે ગયા છે, આ બાજુ પરીક્ષિત મહારાજ પોતાના પરદાદા વખતનું મુગટ પહેરી અને એક વખતના સમયે મૃગિયા રમવા માટે જંગલમાં ગયા અને ત્યાં આગળ એનું મિલન કલયુગ સાથે થયું. કલી સાથે એનો ભેટો થયો. કલીને મારવા માટે જ્યારે પરીક્ષિત મહારાજ તત્પર થયા તો કલીએ આવી અને એના ચરણ પકડ્યા અને કહ્યું કે મહારાજ મને રહેવા માટે સ્થાન આપો. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, તું કોણ છે? મારા રાજ્યમાં આવી અને મને પૂછ્યા વગર તું દંડ દેનારો છે કોણ? તો એવા સમયે કલી કહે છે કે સતયુગ, ત્રેતા અને દ્વાપર આ સમાપન થયા, મારું નામ કલી છે, હવે મારો વારો છે, એટલે મને રહેવા માટે સ્થાન આપો. પરીક્ષિત મહારાજ એમને રહેવા માટે સ્થાન આપે. એમાં 4 સ્થાનો આપ્યા છે. પહેલું સ્થાન આપ્યું દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રા ધર્મ ચતુર્વિધ. જે જગ્યાએ જુગાર રમાતો હશે ત્યાં કળિયુગ હશે. જે જગ્યાએ મદિરા પાન થતો હશે, ન ખાવાના પદાર્થો ખવાતા હશે, એવી જગ્યાએ કળિયુગ રહેતો હશે. જે જગ્યાએ હિંસા થતી હશે ત્યાં કળિયુગ હશે. અને જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં આગળ કળિયુગનો વાસ થશે. આ 4 જગ્યાઓ પરીક્ષિત મહારાજે આપી. પણ કલિયુગે ફરી પાછી યાચના કરી કે મહારાજ મને રહેવા માટે હજી એક સ્થાન સારું આપો. આ 4 જગ્યાઓની અંદર મારો પરિવાર નહીં સમાય, એટલે મને એક સ્થાન હજી આપો. અને મહારાજ પરીક્ષિતે કહ્યું કે અનિતિથી મેળવેલા ધનની અંદર, અનિતિના સુવર્ણની અંદર તારો વાસ થાય. એ જ સમયે કલી ઊભો થયો અને પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો. કેમ કે પરીક્ષિતના માથામાં જે મુગુટ હતો એ અનિતિનો હતો, જરાસંધનો મુગુટ હતો. અને જરાસંધે જેટલી સંપત્તિ ભેગી કરી હતી એ બધી અનિતિની હતી. તો કળિયુગ માથા ઉપર આવ્યો અને માથા ઉપર આવેલા કલીએ એની બુદ્ધિ બગાડી. તો એ જ પરીક્ષિત મહારાજ જે સંતોના આશીર્વચન લેતો હતો, સંતોના સ્વાગત વિધિ કરતો હતો, એ જ પરીક્ષિત શમીક ઋષિના આશ્રમમાં ગયો અને શમીક ઋષિના આશ્રમમાં જઈને એનું અપમાન કર્યું. જે ઋષિના ગળામાં હાર પહેરાવી અને આશીર્વાદ લેવા જોઈએ એ જ ઋષિના ગળાની અંદર પરીક્ષિત મહારાજે મરેલો સાપ પહેરાવી અને એનું અપમાન કર્યું. અને એ અપમાનના બદલામાં શમીકના પુત્ર શુંગીએ શ્રાપ આપ્યો કે મારા ગુરુદેવના ગળામાં જેને મરેલો સાપ નાખ્યો છે એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. આ શુંગીનો શ્રાપ હતો. ઘરે આવીને પરીક્ષિત મહારાજે પોતાનો મુગટ જ્યારે નીચે ઉતારે છે ત્યારે મતિ સૂજી કે મારાથી કોઈ પાપ થઈ ગયું. એટલે ફરી પાછા શમીક ઋષિના આશ્રમમાં આવે છે. પણ જે આશ્રમમાં આવી અને શમીક ઋષિને વંદન કર્યા તો એને ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. એટલે એમણે શ્રાપના પ્રાયશ્ચિત માટે પ્રશ્ન કર્યો, બાપજી શું કરું? તો કહે છે કે આના માટે એક જ સાધન છે, તમે ભાગવતની કથા સાંભળો. ભાગવતની કથા સાંભળવા માટે થઈ અને પરીક્ષિત મહારાજ પોતાના ઉત્તરાધિકારી એવા જન્મેજય આદિ દીકરાઓને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંગાના કિનારા ઉપર આવીને બેઠા છે. કોઈ એને ભાગવત સંભળાવવા તૈયાર ન થયું. ત્યારે દેવર્ષિ નારદ ભગવાન સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી અને લઈ આવ્યા છે. અને એ સુખદેવજી મહારાજે જ્યારે એને ભાગવત કહેવા તૈયાર થયા ત્યારે પહેલો વહેલો પ્રશ્ન પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિં યોગિનાં પરમં ગુરું પુરુષસ્યેહ યત્ કાર્યં મ્રિયમાણસ્ય સર્વથા. બાપજી, જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? બહુ સુંદર પ્રશ્ન છે. જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજે પ્રશ્ન સાંભળી પ્રશ્નની સરાહના કરતા કહ્યું, વરિયને શતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ. આત્મવેદ સમ્મતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. રાજા,
તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે તારો પ્રશ્ન તારા પૂરતો નથી, આ સંસારના બધા જીવ માટે છે કે જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરાય. તો સુખદેવજી મહારાજે બહુ સંક્ષિપ્તમાં કહ્યું, જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જેનું મૃત્યુ નજીક હોય અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. મરણ નજીક છે એની ભાવના એટલે કે આપણે બીમાર થઈએ અને પથારીમાં પડી જઈએ એવું નહીં. શ્વાસે શ્વાસે ભગવાનનું ભજન કરવું પડે, કેમ કે કયા શ્વાસથી આપણું આયુષ્ય પૂરું થઈ જતું હશે એની આપણને કોઈને ખબર નથી. આજની કથામાં બેઠા છીએ, આવતીકાલ નંદ ઉત્સવમાં આવીશું કે નહીં કોને ખબર છે. પણ આપણે તો કેટલી આપણી આગળની આખી અનુક્રમણિકા બનાવી નાખી હોય. આ તારીખમાં આ કરવાનું છે, આ તારીખે આમ જવાનું છે, અહીંયા આમ કરવાનું છે, આમ કરવાનું છે. ન જાણવું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. કાલની મને તમને ખબર નથી વાલા ભક્તો. આ સંસારમાં જે સમય તમને મળ્યો છે ને, જ્યારે તમે જીવો છો ને ત્યારે જ કંઈક સારું કામ કરી લો. બાકી તો ક્યારે વયા જશું નક્કી નહીં. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને, સવારે કાલ કેવું થશે. એ આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. કોને ખબર છે આ કાયામાંથી હંસલો ક્યારે વ્યુ જશે. આપણને પરમાત્માએ જે સમય આપ્યો છે, સમયનો સદુપયોગ કરી લઈએ. પરમાત્માએ આપેલી સંપત્તિનો સદુપયોગ કરી લઈએ. પરમાત્માએ આપેલી સદબુદ્ધિનો સદુપયોગ કરી લઈએ. આ દુનિયામાં નિયમ છે કે જે વસ્તુ પડી રહી ને એ બગડી જાય. એ ચાહે અનાજ હોય, ચાહે પૈસો હોય, ચાહે બુદ્ધિ હોય, પડ્યું રહે ને એ બગડી જાય. બહુ બધા દિવસ અનાજ પડ્યું રહે તો એ ખરાબ થઈ જાય. બહુ બધા દિવસો સુધી પૈસા પડ્યા રહે તો એ પૈસા ખરાબ થઈ જાય. માટે આ સંસારમાં જે વસ્તુ પરમાત્માએ તમને વાસ્તવિક સમયમાં આપી છે એનો સદુપયોગ કરતા શીખી જાઓ. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને, કાલ સવારે કેવું થશે. આપણી રહેલી સંપત્તિ અહીંયા પડી રહેશે.
આ સંસારમાં તમે નવું મકાન બનાવશો એ ભેગું નહીં આવે. આ સંસારમાં સારા સારા કપડાં લઈ આવીને પહેરશો તો ભેગા નહીં આવે, કારણ કે આ સંસારનો નિયમ છે, મરી ગયા પછી એક નવું કપડું ઓઢાડે, પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. ન્યા જઈને ઈ કાઢી લે છે. તમારી જ મેળવેલી સંપત્તિ અહીંયા પડી રહેવાની, ક્યાંય ભેગી નહીં આવે. અહીંયા તો તમને મળેલી સંપત્તિ દ્વારા તમે જો સત્કર્મ કરી લેશો. મેં ઘણી વાર કથામાં કહ્યું છે કે જે દેશમાં તમે ફરવા જાઓ ને એ દેશનું નાણું તમારે હારે લઈને જવું પડે. તમે જે દેશમાં જાઓ એ દેશમાં તમારે નાણું હારે લઈને જવું પડે, એ દેશની કરન્સી હારે લઈને જવી પડે. તો એક વાત યાદ રાખજો, કે તમે જે દેશમાં જાઓ એ દેશનું નાણું જોઈએ તો ઉપરના દેશમાં જ્યારે જવાનો સમય થશે ને ત્યારે તમારે પુણ્યની કરન્સી હારે લઈને જવી પડશે. ત્યાં પુણ્ય સિવાય કાંઈ હાલતું જ નથી, અને એ પુણ્યને તમારે અહીંયાથી લઈને જવું પડશે. આપણે અમેરિકા જઈને પછી છોકરા નથી કીધું કે હવે મને ડોલર અહીં દઈ દે, હું અમેરિકા પહોંચી ગયો. આપણે અહીંયાથી ડોલર લઈને જઈએ છીએ. પ્રવીણભાઈ બરાબર છે ને? અમારે પ્રવીણભાઈ પટેલ, અમારે જીગરભાઈ અને મિત્તલબેન, જીગરભાઈના પિતાજી, એટલે કે આવતી 25 તારીખે અહીંયા કથા 19 તારીખે પૂરી થાય અને 25 તારીખે વૃંદાવનમાં કથા શરૂ થાય છે. વૃંદાવનની કથાના મનોરથી છે, જેઓ હાલ અમેરિકામાં ડેલાવરમાં રહે છે અને કથાના મુખ્ય મનોરથી બન્યા છે. એટલે માત્ર કથા માટે આ સંપૂર્ણ પરિવાર અહીંયા આવ્યો છે. એટલે એકવાર એમને પણ તાળીઓના નાદથી વધાવીએ. હમણાં જ ગયા સમયમાં, થોડા સમય પહેલા આણંદમાં આનંદ કર્યો. અમારે ભારતીબેન પંચાલ, એવો પણ અમેરિકાથી આવીને અહીંયા પોતાના માતુશ્રીની સ્મૃતિમાં એક દીકરીએ પોતાની માને મોક્ષ મળે એના માટે કથા કરી. પ્રવીણભાઈ, અમેરિકામાં તમે 2000 કે 500 નોટ આપો તો કોઈ કઈ આપે નહીં, એ ખોટું કહેવાય. જુઓ, અમેરિકામાં આપણી 500 રૂપિયાની નોટ નથી હાલતી તો ઉપર નહીં હાલે, પણ એટલું થાય કે એ 500 રૂપિયામાં કોઈ ગરીબને ખવડાવ્યું હશે ને તો ઉપર કાંઈ લઈ નહીં જવું પડે, બધું હારે આવશે એમને. બાકી 500 રૂપિયા ક્યાંય વાપરા નહીં તો અહીંયા જ પડ્યા રહે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. ખાલી હાથે જવાનો વારો આવે. સિકંદરને ઓળખીએ છીએ આપણે બધાએ, નામ સાંભળ્યું છે. એટલો મોટો સમ્રાટ હતો કે ખાલી હાથ આવ્યો હતો અને 2 હાથે એટલી સંપત્તિ ભેગી કરી, એટલી સંપત્તિ ભેગી કરી, પણ મૃત્યુના સમયે પોતાના સૈનિકોને બોલાવી, પોતાના પરિવારના લોકોને બોલાવીને કીધું કે સાંભળો, જ્યારે મારો મૃત્યુ થાય અને મારો જનાજો નીકળે ત્યારે એક વ્યવસ્થા કરજો કે મારા જનાજાની અંદર મારા 2 હાથ મારા જનાજાની બહાર નીકળવા જોઈએ. એટલે લોકોએ આશ્ચર્ય કહ્યું કે આવું તો કોઈ ક્યાંય જોયું જ નથી, તમે આવું કેમ કહેવા માંગો છો? અને ત્યારે સિકંદરે કહ્યું હતું કે મારે આ દુનિયાના લોકોને એક માત્ર સંદેશો દેતો જવો છે કે સિકંદર આવ્યો તો ખાલી હાથે, પણ 2 હાથે એટલું નાણું ભેગું કર્યું, પણ ગયો ત્યારે ખાલી હાથે જ ગયો, કાંઈ ભેગું ન આવ્યું. આ દુનિયામાં તમારા સત્કર્મનું ભાથું તમારી ભેગું આવશે, બીજું કશું જ ભેગું નહીં આવે. અને મેં તમને કહ્યું હતું કે દ્વારિકા એક એવી નગરી છે, સ્કંદ પુરાણમાં લખ્યું છે કે તમે 1 ગણું પુણ્ય કરો અને 16 ગણું પુણ્ય તમને પાછું મળે છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે તમે 1 રૂપિયો દાન કરો તો 16 રૂપિયા દાન કર્યાનું પુણ્ય તમને મળે છે. તો આ દ્વારિકામાં તમે આવ્યા છો તો સત્કર્મ કરજો વાલા ભક્તો. અને પ્રવીણભાઈ અને મારા જીગરભાઈનો તો ખૂબ તથાસ્તુ વિદ્યાપીઠ પ્રત્યેનો પ્રેમ ભાવ, કે જ્યારે ગયા વર્ષે જે જગ્યાએથી આ મુહૂર્ત લીધું હતું આપણે મનીષભાઈ, આપણે તમે સ્વીકાર્યું કે દ્વારિકાની કથા અમે મનોરથી બનશું. એ વૃંદાવનમાં જ્યારે કથા ચાલતી હતી ત્યારે જીગરભાઈ એટલે કે પ્રવીણભાઈના સુપુત્ર એવો આખો પરિવાર કથા સાંભળવા આવેલો.
અને એમણે ત્યાં સંકલ્પ કરેલો કે આવતા વર્ષની પાછી ફાગ રસિયાની કે રંગોત્સવની જે કથા છે એ વૃંદાવનમાં અમારો પરિવાર મુખ્ય મનોરથી બનશે. અને બીજો સંકલ્પ એણે વૃંદાવનમાં એ કરેલો કે તથાસ્તુ વિદ્યાપીઠમાં જે ભોજનાલય બનાવવાની છે એના માટે 1,41,00,000 રૂપિયાનું દાન આ પરિવારે આપ્યું છે. એના કરતાં પણ વિશેષ વાત તમને એ કહું, દીપકભાઈ, ધંધો માણસ કોના માટે કરે? વ્યવસાય નવો ચાલુ કરે કોના માટે કરે? પોતાના માટે. આપણે કોઈ દી પાડોશી આટલું ધંધો ચાલુ કર્યો ક્યારે? હે અમિતભાઈ બોલો. આ માંડવો બાંધી તો આપણે આના જે પૈસા આવે પાડોશીને આપી દીધા કોઈ દી? એ તો આપણા જ ખાતામાં આવે. કેવો આમ જો ગુલાબી કલરનો માંડવો બાંધ્યો છે, ગુલાબી પાક ધારી જેવો.